સુરત કે જ્યાં અડાજણમાં બાકીદારો સામે મનપાની લાલ આંખ. અડાજણ સિટી બસ ડેપોની 134 દુકાનને સીલ કરી દેવામાં આવી. 134 દુકાનને લાંબા સમયથી વેરો ભરપાઈ ન કરતા સીલ મારી દેવાયું છે. 134 દુકાનનો 56.70 લાખનો વેરો લાંબા સમયથી બાકી હતો. વારંવારની સૂચના પછી બાકી વેરો ભરપાઈ ન થતા કાર્યવાહી કરવામાં આવી. રાંદેર વિસ્તારમાં એક સપ્તાહમાં 363 મિલકતને સીલ મારી દેવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારા 134 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે. સીધી તસવીરો તમે જોઈ શકો છો. સુરત શહેરના અડાજણ સિટી બસ ડેપો ખાતે આ 134 જેટલી મિલકતો છે જે વેરો નહીં ભરતા સીલ મારી દેવામાં આવી છે. 56.70 લાખ રૂપિયાનો વેરો હોવાથી આખરે પાલિકાએ કડક કાર્યવાહી કરી છે. અડાજણ ડેપોની અંદર ટીપી 11ના વિવિધ ફાઇનલ પ્લોટમાં આવેલી જીએસઆરટીસીની હસ્તકની મિલકતો છે. લાંબા સમયથી વેરો ન ભરતા હોય, વારંવારની નોટિસ આપવા છતાં પણ વેરો નહીં ભરતા આખરે સુરત મહાનગરપાલિકાએ સીલિંગનું શસ્ત્ર ઉગમ્યું છે અને 56.70 લાખનો બાકી વેરો નહીં ભરતા આખરે તાળે લાગી ગયા છે મસમોટા સીલ. આસિસ્ટન્ટ કમિશનરે સીલ મારવા માટેની સૂચના આપતાની સાથે જ આકારણી વિભાગ દ્વારા છેલ્લા 7 દિવસની અંદર રાંદેર વિસ્તારની અંદર 363 જેટલી મિલકતો સીલ કરી છે. જે પૈકી 134 જેટલી મિલકતો છે એ સુરત અડાજણ બસ ડેપો ખાતે આવેલી છે. આ તમામ મિલકતો તમે જોઈ શકો છો. જે રીતે વેરો નથી ભરતા અને તેઓને અત્યારે હાલ નોટિસ ફટકારવામાં આવી હતી. વારંવારની નોટિસ ફટકારવા છતાં પણ વેરો નહીં ભરનારા તમામ દુકાનદારોની દુકાનો સીલ મારી દેવામાં આવી છે. વેરો ભરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.